ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે એક મહત્વના ટોપિક વિશે ચર્ચા કરવાના છીએ, બરાબર, જેની ફિગર એ સૌથી મોસ્ટ છે, બરાબર. આ ટોપિકનું નામ છે મનુષ્યનું પાચન તંત્ર, હ્યુમન ડાયજેસ્ટિવ સિસ્ટમ, બરાબર. ધોરણ 10માં છઠ્ઠા ચેપ્ટરની અંદર જૈવિક ક્રિયાઓમાં આ થિયરી બોર્ડની પરીક્ષા માટે ખાસ મોસ્ટ આઈએમપી છે, જેમાં વિદ્યાર્થીઓને કોઈ સૌથી મોટી તકલીફ હોય આ ટોપિકની અંદર તો એ છે ફિગરની, આકૃતિની. તો આકૃતિ આપણે એક સરળ રીતે જોવાના છીએ, બરાબર. તમે બી મારી સાથે સાથે પેન્સિલથી નોટબુકમાં તમારી ટ્રાય કરતા રહેજો, બરાબર. તો સૌપ્રથમ શું કરીશું કે બે સરખા અંતરની લાઈન દોરી દઈશું, બરાબર. બે સરખા અંતરની શું દોરી દઈશું? બે લાઈન દોરી દીધી, બરાબર. એની અંદર એકદમ સેન્ટરમાં બીજી લાઈન દોરીશું, એકદમ સેન્ટરમાં. થોડી આગળ ઉપર નીચે દોરીશું. પછી શું કરીશું તો કર્વ આકાર આપીશું. અહીંથી આને જોઈન્ટ કરવા માટે કર્વ આકાર આપીશું. કર્વ આકાર આપી દીધો. અહીંયા બી કર્વ આકાર આપીશું, પરંતુ કેવો? તો અડધો જ. અડધો કર્વ આકાર આપ્યા પછી બરાબર સેન્ટરમાંથી અને નીચે લાવીશું. આ આપણું તૈયાર થઈ ગયો મળદ્વાર. પછી સારું લાગે એના માટે મસ્ત ડિઝાઇન બનાવી દઈશું. આ ડિઝાઇન ત્યાં સુધી રાખવાની, તો અહીંયા ડિઝાઇન સ્ટોપ કરી દેવાની. અંદર બી એ પ્રમાણે કરી દેવાનું. આ આપણું જે તૈયાર થઈ રહ્યું છે મોટું આંતરડું છે. શું છે? મોટું આંતરડું. બરાબર. આના પછી શું કરીશું તો બરાબર સેન્ટરમાંથી બે નળી હું પસાર કરીશ. બે સીધી રેખા દોરી દેવાની. દોરી દીધી. પછી એને કેરી શેપમાં વાળી દેવાની, અને અહીંથી સી આકારનું. સેમ અહીંયા એ જ રીતે કેરી શેપમાં બનાવી દીધું આપણે. પછી અહીંથી આને આની સાથે કનેક્ટ કરીશું. સેમ આ રીતે આને બી અહીંયા થોડો ભાગ બનાવીશું, જે આપણે દોરીશું આંતરપુચ્છ. શું દોરીશું? આંતરપુચ્છ. આ આપણું થઈ ગયું નાનું આંતરડું. પછી અહીંથી એક વૃક્ષની જેમ શાખા પસાર કરીશું. વૃક્ષના જેમ પાંદડી હોય એ રીતે અહીંયા બનાવી દઈશું. બીજી શાખા એક અહીંયા બનાવીશું. આ શાખા અહીંથી દઈશું. અહીંથી બે શાખા બીજી બનાવીશું.
પછી અહીંથી અર્ધવર્તુળાકારે વાળી દઈશું એને. બરાબર. પછી નેક્સ્ટ શું કરવાનું છે? તો નેક્સ્ટ અહીંયા એક નંબર આપું, અહીંયા આની નીચે એક્ઝેક્ટ, નીચે એક્ઝેક્ટ 2 નંબર, નીચે એક્ઝેક્ટ 3 નંબર. પછી અહીંથી હું ચાપ લઈ રહી છું. આ 1 નંબરનો જે છેડો છે ત્યાંથી બરાબર. અહીંથી હું આ નળીને જોડી દઈશ, અહીંથી આ નળીને આ થોડું લંબાઈ દઈશું. બરાબર. અહીંયા એક અર્ધચંદ્રાકાર રાઉન્ડ બનાવી દઈએ, અર્ધચંદ્રાકાર એક લીટી ખેંચી લીધી મેં. બરાબર. આ આપણું પાચન તંત્ર તૈયાર. આ મનુષ્યનું પાચન તંત્ર તૈયાર થઈ ગયું. બરાબર. તો હવે આના ભાગો જોઈ લઈએ કે કયા કયા ભાગો છે. તો સૌપ્રથમ મુખ ગુહા, સૌપ્રથમ મુખ ગુહા, જેને કહીશું ઓરલ કેવિટી. ઓરલ કેવિટી. એના પછી નંબર 2 છે અન્નનળી. અન્નનળી આ છે અન્નનળી. જેને કહીશું ઇસોફેગસ, જેને કહીશું ઇસોફેગસ, THAGUS, ઇસોફેગસ. પછી નંબર 3 આવશે ઉરોદર પટલ. ઉરોદર પટલ આ જે બનાવ્યું છે ઉરોદર પટલ. નંબર 3 આવશે નંબર 4 જઠર. આ છે જઠર, જેને કહીશું સ્ટોમક. જેને શું કહીશું? સ્ટોમક. ST સ્ટોમચ, ST સ્ટોમચ, STOMCH, MCH. પછી નંબર 1 2 3 અને 4 આવી ગયા. નંબર 5 લઈશું યકૃત. યકૃત કયું છે? તો યકૃત આ યકૃતને કહીશું લીવર. ઇંગ્લિશમાં કહેવાય લીવર. એની અંદર પિત્તાશય, પિત્તાશય જેને કહીશું પિત્તાશય. ગેલ બ્લેડર, ગેલ બ્લેડર, ગાલ બ્લેડર, જેને કહીશું ગાલ બ્લેડર. પછી નાનું આંતરડું. નાનું આંતરડું કયું? તો આ જેને કહીશું સ્મોલ. નાનું એટલે સ્મોલ ઇન્ટેસ્ટાઇન. ઇન્ટેસ્ટાઇન, સ્મોલ ઇન્ટેસ્ટાઇન. નાના આંતરડાને શું કહીશું? સ્મોલ ઇન્ટેસ્ટાઇન. મોટું આંતરડું લાર્જ ઇન્ટેસ્ટાઇન. આ કયું છે? મોટું આંતરડું. લાર્જ ઇન્ટેસ્ટાઇન.
પછી નેક્સ્ટ છે મળદ્વાર અને આંતરકુચ. મળદ્વારને કહેવાય રેક્ટમ. મળદ્વારને કહેવાય રેક્ટમ. અને આ છે આંતરકુચ. આ આપણે શું દોર્યું? મનુષ્યનું પાચન તંત્ર. મનુષ્યના પાચન તંત્રમાં મુખ્ય ભાગો કયા કયા છે? તો 7 ભાગો, જેમાં નંબર 1 છે મુખ ગુહા, પછી નંબર 2 અન્ન નળી, નંબર 3 છે યકૃત, જઠર, પછી યકૃત, પછી નાનું આંતરડું, નંબર 5 મોટું આંતરડું, નંબર 6 મળાશય અને નંબર 7 મળદ્વાર. આ છે મુખ્ય 7 ભાગો હ્યુમન ડાયજેસ્ટિવ સિસ્ટમના. બરાબર? આ 7 ભાગો યાદ રાખવા બહુ જરૂરી છે, જેમાં નંબર 1 છે મુખ ગુહા, જેની મારફતે આપણે ખોરાકનું ગ્રહણ કરવાની ક્રિયા કરીશું. આ ખોરાક જે હશે એ જીભના મારફતે એટલે કે લાળ રસનો સ્ત્રાવ થશે અને પોચું બની અન્ન નળી મારફતે જઠરમાં નાનું આંતરડું, મોટું આંતરડું અને વધેલો બાકીનો ખોરાક મળાશયમાંથી મળદ્વાર મારફતે ક્યાં જશે? બહાર. તો એકદમ ઇઝીલી તમે આ ફિગર, મનુષ્યના પાચન તંત્રની ફિગર એકદમ સહેલાઈથી તમે દોરી શકો છો. બરાબર? આ એકદમ સિમ્પલ ટ્રીક છે. તો આ વિડિયો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને વધુમાં વધુ લોકો, સ્ટુડન્ટ જે 10માના છે, આ વિડિયો જોઈ શકે તેવો પ્રયત્ન તમારો બી કરો અને હું મારો બી કરું છું. બરાબર? તો આવા ઘણા બધા વિડિયો આપણે જોઈશું આગળ બી, પરંતુ આ વિડિયો તમે તમારી જાતે પણ વિડિયો જોઈ ઘરે ફિગર દોરવાનો ટ્રાય કરજો. થેન્ક યુ વેરી મચ.